તો ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ પુનઃ વરસાદ શરૂ થયો છે। વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વઘઈમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો, તો આહવામાં 1.5 ઇંચ, સુબીરમાં 1 ઇંચ અને સાપુતારામાં ઝરમર વરસાદ નોંધાયો। સુબીરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક ઠેકાણે વૃક્ષો ધરાશયી થયા હતા। વન વિભાગે વૃક્ષોને દૂર કરીને પુનઃ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો છે। તો વઘઈમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લામાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઘણા એવા વિસ્તારો કે જ્યાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેના કારણે ઘણા એવા વિસ્તારો જળમગ્ન થયેલા પણ જોવા મળ્યા। ખાસ કરીને સુબીર, આહવા અને ડાંગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વઘઈમાં 4 ઇંચ વરસાદ સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં નોંધાયો છે। તો આ તરફ ગિરિમથક સાપુતારામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ અને ઝરમર વરસાદ નજરે પડ્યો છે।